બધાની નીણ ખાઈ રહી છે, આખા મેદાનમાં નાખી છે. જો તો અત્યારે આપણે આમાં નીણ ખાવા દઈએ હમણાં. જી ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં. તો જોઈ શકો છો સવારના વહી ગયા છે 9 વાદળછાયું વાતાવરણ છે અને આપણી ગાયો બધી બેઠી છે ને કંઈક ઊભી છે ને એવું બધું છે. તો હમણાં આપણે ગાયોને બેહવા દઈશું અને 10-12 મિનિટમાં જઈશું, કારણ કે ગાયોને નીણ નીરવાની છે. ત્યાં જવાનું છે આપણે મેદાનમાં. એક પિકઅપ નીણ છે પૂંજમાં, ઈવડ્યું અત્યારે નીરવાનું છે. એટલે મારો હાગડી ગયો છે નીરાવા, તો હું અત્યારે અહીંયા ઘરે છું. આપણે જવાનું છે ગાયો લઈને ત્યાં નીણ ખવડાવવા માટે. તો જ્યાં સુધી એનો ફોન ન આવે ત્યાં સુધી આપણે ગાયો બેહવા દેવી અથવા ગાયો છોડ નાખવી વાડામાં, પછી આપણે જઈશું ગાયો લઈને ચરાવવા. મિત્રો અત્યારે આપણે બધી ગાયોને અને ઓળકાને બધાને છૂટા કરી નાખ્યા છે વાડામાં, જોઈ શકો છો તમે. તો હવે આપણે ગાયો લઈને જવાનું છે ચરાવવા માટે નહીં પણ નીણ ખવડાવવા માટે. મારો હાગડી ગયો છે નીણ નિરાવા હાટું. એક પિકઅપ નીણ છે પૂંજમાં છે, એ પૂંજ ખવડાવવા અત્યારે જવાનું છે આપણે હમણાં. અને બધી ગાયો હોય છે આપણે ગામની, તો ત્યાં અત્યારે આપણે હમણાં જઈ નીણ ખવડાવવા માટે. ત્યાં સુધી અત્યારે વાડામાં રહેવા દઈએ છૂટા. મારા હાગડીને ગાઉ બધી ભેજી કરીને એવડે પાણી પાઈને વહી જવાનું છે આપણે નીણ ખવડાવવા. શીખ્યા છે 9:45 અને આપણે જવાનું છે હવે ગાયોને નીણ ખવડાવવા માટે. તો હવે આપણે ગાયો કાઢવી આપણી અને પછી મારા હાગડીની પોલબેની ગાઉ કાઢવી ને એવડે પાણી નીકળી જઈએ આપણે ગાયોને લઈને નીણ ખવડાવવા માટે. મિત્રો આપણે નીકળી જઈશું ગાય લઈને નીણ ખવડાવવા માટે. જોઈ શકો છો આપણી ગાયો બીજી હાલી આવે છે લાઈનમાં, અમે નીકળી જઈએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ નીણ નીરીને. જોઈ શકો છો આપણી ગાયો બધાની નીણ ખાઈ રહી છે, આખા મેદાનમાં નાખી છે. જો તો અત્યારે આપણે આમાં નીણ ખાવા દઈએ હમણાં, પછી આપણે વહી જઈશું ગાયો લઈને પાણીએ, ત્યાં સુધી ભલે ખાય. પાણી પાવા જવાની પ્રોસેસ ચાલે જો કેરા નોખા વળે. હા એમ પણ નહીં છે તમારું. હવે તો હવે ઘેરા નોખા વળે જાય પાવા. આપણે ઘડી આકેલી પછી આપણે જઈએ. અરે નીચે તમારું ઢોર આમાં એક કઈ આમાં ક્યાંય નહીં જ ભાઈ. વિપુલભાઈ કહે છે કે તમારી ગાય એમ પાય છે કઈ રાયડું નાખે છે જ નહીં આમાં ગા. ભાઈ નીચે તાર ગા જો એટલી ગાયો આમાં સરી રહી છે નીચે. અને એમ પણ આપણે રાડા બાડા ખાય છે. એક ઘેરો જો પાણી પછી આપણે પાણી દઉં. મિત્રો આપણી ગાયો એક લઠ્ઠી કરી નાખી છે, ઘેરો પાડી દીધો જો એટલે આપણી ગાયો છે. ઓલ પર બીજી ગાયો છે. હવે જવા દઈએ આપણે પાણીએ. મિત્રો આપણે ગાયો લઈને નીકળી ગયા છે વેડા બાજુ. જોઈ શકો છો આપણી ગાયો બીજી હાલ્યા આવે. આપણે જવા દઈએ ગાય વેડે. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગાયના વેડે પાણી પાઈને પાછા નહીં રાડામાં. 12 વાગી ગયા છે. પછી આપણે 12:30 1 વાગ્યા સુધી રાડા ખાવા દેવું, પછી કાલે અહીંયા બેસી દેવું અથવા ગાય લઈને વહી જઈશું કંઈક અહીંયા બેહારવા માટે. ત્યાં સુધી આપણે રાડા ખાવા દેવી. ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. મિત્રો આપણે ગાય લઈને વ્યવા છીએ પાછા રાડા ખવડાવવા માટે. જોઈ શકો છો આમને રાડા પીડ્યા છે આખા. અને પેલા પાણી પાયા થાય અને ગૌ જોવા સરે છે, રાડા બાડા ખાય છે ને આપણે આમથી હાલી આવે છે. તો અત્યારે આપણે રાડા ખાવા દેવી. 12 વાગી ગયા છે, 12:30 1 વાગ્યા સુધી ખાવા દેવું. પછી કાં આઈનાને બેસી દેવું ને કાંઈક અહીંયા બેહારવા માટે જવું, કારણ કે વાદળ સાયું છે લગભગ આઈનાને બેસી દેવાનું થાય. અને પછી બોલ પછી ઘીરે જઈને નહીં દેવું. મિત્રો હું તમને વાત કરતો હતો જે બુલ નહીં જોઈ શકો છો તમે. બુલ શાંતિથી તમે જુઓ. એના કાન, એનું મથરાવટી અને શિંગડા એના કૂંઢા હતા પણ કોઈક કારણોસર કઢાવવા પડ્યા બે. અને આખી બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો તમે. તો શાનદાર ગીર બુલ. અત્યારે હું ઘરે આવી ગયો તો ઘરેથી આવું છું. ઓળખું એક ગીરવ્યું બોબુ છે પોલભાઈનું ઢોર બેહર્યા પેલા પણ સાંયે પોલભાઈ બેહારવા ગયો હતો ગાઉ. ઓળખું એક વાહ રહી ગયું હતું તો એ ગીરવ્યું હતું. હું લઈને જાઉં છું અત્યારે ઓળખું. હમણાં હામાં ઢોર છે ત્યાં જઈને આપણે ઓળખું ભેગું કરી દેવી અને ગાઉ હમણાં બેહવા દેવી. 1:30 વાગ્યો છે. ફાઇનલ મિત્રો આપણે ઓળખો લઈને આવ્યા. જો અહીંયા હારે કહી દીધું અને આપણે અહીંયા ગાય બેસી દીધી છે, ઊભી રાખી દીધી છે. અહીંયા 1:30 વાગી ગયો છે, અડધા બેસી ગયા છે.
તો બેહવા દઈશું તને કોઈ જાઉં જી પછી કા ઘરે વહી જાઉં કા રાડા પીડ્યા છે તો પણ વહી જાઉં રાડા ખવડાવવા. અને આ બે છોકરા અત્યારે ધ્યાન રાખતા થાય રેડિયા રાખલા ન આવે નહીં તો આપણે હમણાં બેહવા દઈએ પછી એવું લાગશે ત્યાં રાડા પીડ્યા છે રાડા ખવડાવવા જાઉં ને ઘરે નીણ ખવડાવવા જાઉં. મિત્રો અત્યારે વહી શીખ્યા છે હવા 3 બપોરના ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે રાડા ખવડાવવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. અત્યાર સુધી આપણે ગાયોને બેહવા દીધી. હવે આપણે ગાયો લઈને જઈએ છીએ હવે નીણ નાખી હતી ત્યાં રાડામાં. રાડા હારા પીડ્યા છે તો ઘડીક ખવડાવશું પછી ઘરે જઈને નીણ નીચ દઈશું એવું છે. તો જો આપણે ગાયો હાલી આવે છે પાછળ મોટા પાયલે આવે છે. મિત્રો અત્યારે આપણે ગાયો લઈને એવા છીએ હવે નીણ નાખી હતી રાડામાં અને જીયાન ને આ બે શુભ બે છે અરે જોઈ શકો છો તમે રાડા પીડ્યા છે જવા હરખા ઘડી ખાય તો ખાવા દઈએ ને ઘરે જઈને નાખી દેવું આખામાં પીડ્યા છે રાડા તો અત્યારે તો ખાય છે જો ઘડી ખાય તો ખાવા દઈએ ને ઘરે જઈને નાખી દેવી એવું છે. મિત્રો વહી શીખ્યા છે 4 અને જોઈ શકો છો આપણે ગયો તો રાડા કવડે પણ આપણે વૈદેવી કરીએ હજી ઘેરવાળા છે પાછળ આપણે વૈદેવી કરીએ નાખી દઈએ ઘઉંને છોડી દઈએ. પેલા આપણે એવડે વહી જઈએ એવડે ગઈને પાણી પી જવા દઈએ વાડે પાણી હેડી ખાવે પછી પાણી પાઈ જવું એવું લાગશે. અરે મિત્રો આપણે ગાયન લઈને જઈ રહ્યા છીએ એવડા તરફ જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે એવડે ગાયન પાણી પછી વહી જઈએ આપણે ગાયન લઈને વાડે. તો અત્યારે મિત્રો હવા 4 થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ એવડે તો જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે તો પાણી પી રહે પછી આપણે જવા દઈએ વાડે નીણ બીણ ખવડાવવા. પાણી અત્યારે સારું પીએ નીણ ખાઈ નહીં પીવું લાગે. મિત્રો અત્યારે આપણે ગાયના એવડે પાણી પાઈને જઈ રહ્યા છીએ અત્યારે ગાયને લઈને આપણે વાડા તરફ. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે પાણી સારું પીધું તો હવે નીણ ખાઈને પાણી નહીં પીવે જો હજી આવે બીજું પાણી પી. મિત્રો અત્યારે આપણે ગાયો લઈને એવા છીએ વાડે ને જોઈ શકો છો મિત્રો એમ બીજે નીણ નાખી દીધી છે 10-12 પોળા નાખી દીધા છે કાપીને અને આ બધું આપણી ગાયો ખાઈ રહી છે જોઈ શકો છો તમે 3 કટકા કરીને નાખી છે. તો અત્યારે આપણે હમણાં ખાવા દેવી અને વાજી શીખ્યા છે હવા 4 જો તો હવા 4 થઈ ગયા છે ને આપણે હમણાં નીણ ખાવા દેવી લગભગ હવા 5 સુધીમાં ખાઈ જાય પછી જોઈ છે એવું લાગે તો પાવા જઈશું ને ડાયરેક્ટ સાંજે બધા ઢોલ લઈને સાંજે પાઈ આવશું કારણ કે અત્યારે પીને આવ્યા છે એટલે કાંઈ પીહે નહીં અત્યારે સારું પાણી ખેવું છે જો ઓહો રેખી જાય છે જો તો અત્યારે કાંઈ પાણી પીહે નહીં તો નહીં જાવી હવે પછી જોયું છીએ 5:30 જાવી કે નહીં જાવી 5:30 પાણી પાવા નહીં જાવી તો આપણે જઈશું ડાયરેક્ટ સાંજે બીજી ગાયોને લઈને અને નક પછી આપણે 5:30 પાઈ આવશું તો પછી દૂધની ગૌ લઈને જ જઈશું ખાલી આપણે પાવા માટે. તો એવું છે તો ત્યાં સુધી તમે લાઈક કરી નાખો અને આપણે આ ઝાપલી દઈ દીધી ને રેડિયા રાખલા આવી જાય. અત્યારે મિત્રો વાયુ શીખ્યા છે 5 અને જોઈ શકો છો આપણી ગાયો જે રાડા ખાય છે તો હમણાં આપણે ખાવા દેવી પછી વિચાર્યું તો 5:30 ગાયોને પાણી પાઈ આવી તો આપણે સાંજે લઈ જવાની અને આમ તો 5:30 પીહે નહીં તો આપણે સાંજે પાવા જાવું બધાને એવું છે સાંજની નીણ નીરી પછી તો તમે લખી નાખો. અત્યારે શીખ્યા છે સાંજના 5:30 અને જોઈ શકો છો આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ અત્યારે પાણી પાવા માટે. રાયડું દે જો પાણી પીને આવ્યા એટલે બહુ વિચાર છે નહીં તો આપણે લઈ જઈએ. હવે પાણી કેવું પીવે નીણ તો પડી રહી કાંક રાડા જો ને બીજી બહુ વિચાર લાગતો નથી ગાવું ને તોય પાણી બતાવી આવી એટલે સાંજે પાકડીને બાંધવાનું છોડવા નહીં યાટું પાઈ આવી વાસરું જો રેડું તો કયા પાણી પાછા આવી આપણે વાડે ત્યાં સુધી તમે લાગ કરો. મિત્રો આપણે આવી ગયા છીએ એવડે ને જોઈ શકો છો પાણી બરાબર પીતા નથી આ દૂધની ગૌ તણે તો પીધી જ નહીં બાકીના પીવે છે થોડુંક કારણ કે હમણાં આપણે 4 વાગે પાણી ગયા થાય એટલે તો હવે આપણે જવા દઈએ ગાયને લઈને વાડા તરફ. અત્યારે હું ગાઉ લઈને આવ્યો છું વાડે ને ગાય બરાબર પાણી પીધું નહીં પણ જોઈ શકો છો વાસરું નાખ્યું હતું ત્યાં ભૂકો સાંટે છે ગૌ આપણી પાણી બહુ પીધું નહીં કારણ કે હમણાં આપણે 4 વાગે પાણી પાઈને આવ્યા હતા ત્યારે પાણી સારું ખેંચી લીધું હતું તો અત્યારે તો રાડા કવડે છે તો આપણે હમણાં આવડા એમ બીજા રાડા પીડ્યા છે તો હમણાં ઘડીક ખાય તો આપણે રાડા ખાવા દેવી પછી આપણે બાંધી દઈશું ત્યાં સુધી ભલે રાડા ખાતા. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારી ગાયો વિગતવાર બતાવો તો એનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવવો પડશે
કારણ કે આમાં વિડીયોમાં તમને મજા નહીં આવે, એટલે જેવી નવરા વિશે તે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું એનો. મિત્રો આપણે ગાયો બધી બેસી ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે ઊભી કરીને બાંધી દો, કારણ કે આવી જશે અત્યારે બકરા, તો કાંઈક આપણે ગાયને બાંધી દેવી. તો અત્યારે મિત્રો આપણે બધી ગાયો બાંધી જશે અને બકરા આપણે આવી જશે, જોઈ શકો છો તમે સાંજનો નજારો. બધા આપણે ગાવડા બાંધી જશે અત્યારે, અને સાંજના વાગી ચૂક્યા છે 6:30 ને આપણે બકરા બધા આવી ગયા છે, જોઈ શકો છો તમે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બાય બાય.